સત્સંગ એ સત્સંગ છે. સત્સંગ એ અમોઘ શક્તિ છે. સત્સંગ એ દરેક જીવનની અંદર આવશ્યક ને જરૂરી અંગ છે. પણ જેની પાસે સત્સંગ નથી એ જીવનમાં અપંગ છે, અધૂરો છે, અપાહિત છે. તો સત્સંગને માટે આપણા મનમાં હંમેશા એક એવો તલસાટ રહેવો જોઈએ, એવો તલસાટ રહેવો જોઈએ. અને ન હોય તો કોઈ અપંગ માણસ હોય તેને કેમ, મારે આંખ નથી, હું કેવો દેખાઉં છું, મારે એક કાન નથી, હું કેવો ઊંચો દેખાઉં છું. એક આંગળી કપાઈ ગયેલી હોય, હાથ સહેજે થયો હોય તો માણસ કેવો સંતાડે છે, છુપાવે છે. તો એને પોતાને ખટક રહી જાય, મારા જીવનમાં, મારા શરીરમાં કઈક ખોડ છે. એમ આપણા જીવનની અંદર સત્સંગ ન હોય તો પણ એક ખોડ છે, સમજી લેવાની. શરીરમાં એક એક અંગની જેટલી આવશ્યકતા છે ને આપણને પોતાને એનાથી સંતોષ છે, એમ સત્સંગ વગર આપણે પાંગળા ને અપંગ અને હોય તો આપણને પૂરેપૂરો આપણા જીવનમાં સંતોષ કે હા, હું પૂરો છું, હું પૂર્ણ છું, હું અપંગ નથી. ગુરુ મહારાજના સાનિધ્યમાં લક્ષ્મણદાસજી મહારાજે જે કઈ મેળવ્યું, જે કઈ મળ્યું, એમાં પોતાની અહોભૂતિ, અહોભાવના તરફ તો એટલો બધો એમનો એ છે કે હું કેટલો ભાગ્યશાળી છું કે આવા સદગુરુ મેળવીને મને ક્યાં પહોંચાડ્યો, મને શું આપ્યું, એટલું બધું આપ્યું. આમ એક જેમ કોઈ માણસને આકસ્મિક કોઈ ધન સંપત્તિ મળી જાય, આકસ્મિક કોઈ ધન સંપત્તિ મળી જાય અને એને એમ થાય કે હાસ, હું કેવો સંપન્ન છું, કેટલો બધો સુખી છું. એમ સત્સંગ મળે એને પણ એમ થાય કે ઓહો, મારા જીવનની અંદર સુખ શાંતિની સંપત્તિ કેટલી બધી છે. શાંતિ અને સુખ એ પણ એક સંપત્તિ છે. અને સત્સંગ વડે જ મળે. પૈસો, સત્તા, ગમે એટલી મિલકત હોય પણ એ મિલકત તમને સુખ શાંતિ નહીં આપી શકે. સુખ શાંતિ આપશે માત્ર એક સત્સંગ. સાચી સમજણ આપશે જીવનની અંદર તો પણ એક માત્ર સમજ. માણસની ગેરસમજ કેટલી ઊભી થાય છે અને ગેરસમજોની અંદર કેટલા ક્લેશ થાય છે, કેટલા સંઘર્ષ થાય છે, કેટલા વેરઝેર ઉભા થાય છે, માત્ર ગેરસમજ. આ ગેરસમજ આપણા મગજની આપણે પોતે નથી કાઢી શકતા, આપણી પોતાની ગેરસમજ. પણ સત્સંગ એક અમોઘ શક્તિ છે કે બધાને કાઢવાને બહાર અનાજ. સત્સંગ જીવનમાં સાચી સમજ પૂરે છે અને એ સમજ દ્વારા જ આપણે કમાઈએ છીએ સુખ અને શાંતિ. સુખ શાંતિ વગરનું જીવન તપાસવું જોઈએ. પૈસો, સંપત્તિ ગમે એટલી હોય પણ સુમેળ ના હોય તો શાંતિ ક્યાંથી રહેવાની? અને શાંતિ ના હોય તો સુખ ક્યાં સ્વપ્ને દેખાવાનું હતું? પણ આ બધા જ અંધારા ઉલેચી નાખે, ઓલવી નાખે એક માત્ર સત્સંગ. લક્ષ્મણદાસજી મહારાજને એમના જીવનની અંદર આવા સમર્થ દિવ્ય ચેતના એવા પરમ કૃપાળુ મળ્યા તો આજે એમને પોતાને અહોભાવ જાગૃત થતા કે મને ગુરુ મહારાજે ક્યાં મૂકી દીધો, કેટલે ઊંચી. સુરત શબ્દ કે પાર ગઈ હૈ. હવે કઈ રમત વાત છે? સુરત શબ્દ કે પાર ગઈ હૈ એનો અર્થ શું? જીવન મુક્તિનો આનંદ.
સુરત નુરત કે પાર ગઈ હે, નરત રહી નિર્ધારા. જ્યારે માણસ જીવતે જીવતા છે, મર્યા પછીની મુક્તિ નહીં, જીવન મુક્તિની વાત કરે છે. અને તે ગુરુ મહારાજે આપ્યું કેવી રીતે? સુરત નરત કે પાર. મારી વૃત્તિઓ નુરત એટલે આત્મા કરતા પણ આગળ નીકળી ગઈ. જીવન મુક્તિ. તમે દેહી છતાં વિદેહી થયા, શરીર હોવા છતાંય જાણે શરીરમાં નથી, મુક્ત, જીવન મુક્ત. યાદ રાખજો, આત્મચેતના શરીરના ખોળિયામાં બંધાઈ ગયેલી છે. આ શરીરના પાંજરામાં, હાડપિંજરના પાંજરામાં એને પૂરવામાં આવી છે. જેમ પક્ષી પાંજરામાં પૂરેલું હોય એને લાગ મળે તો ઉડવા ઈચ્છે છે, અને પાંજરામાં ઘણા વખત સુધી રહેલું પક્ષી હોય પણ લાગ મળે ને બારણું ખુલી જાય, ઉડી ગયા પછી ફરી પાછું આવશે ખરું એ બારણે? નહીં આવે. એમ આ શરીરની અંદર જે આત્મચેતના, આત્મા પુરાયો છે હાડપિંજરના પાંજરામાં, એને જો એક વાર લાગ મળી જાય ને તો ઉડી જાય, તો ફરી પાછું ક્યારેય નહીં જોવા આવે. આ પાંજરામાં હવે રહેવા જવું એ છે મૃત્યુની મુક્તિ છે. મૃત્યુ વડે મુક્તિ છે, પણ એ મુક્તિ નથી જોઈતી, જીવન મુક્તિ જોઈએ છે. પોતે પોતાના શરીરમાં હોવા છતાં આત્મચેતના સ્વરૂપે બેઠો છે, છતાં એમ કે હું શરીર હું નથી, શરીર મારું નથી, શરીરના સુખ દુઃખ પણ મારા નથી, શરીરના જન્મ ને મરણ એ શરીરના છે, મારા નથી. જીવન મુક્ત અવસ્થા એને ઉન્મુક્ત અવસ્થા કહેવાય. મુક્ત, ઉન્મત્ત અવસ્થા જેને કહેવાય. બસ પોતાની મસ્તી, કશી જ ફિકર ના હોય, કશી જ ચિંતા ના હોય. અરે આ શરીરનું જે થવાનું તે થાય, મને કશું જ નથી થતું. આવી ઊંચી અવસ્થા એને ઉન્મત્ત અવસ્થા કહેવાય. અને બીજી રીતે કહેવાય ઉન્મત્ત. ભર્તૃહરિએ વૈરાગ શતકમાં લખ્યું છે, વિત્વા મોહમયી પ્રમાદ મદિરા ઉન્મત્ત ભૂતમ જગત. પાગલ ગાંડું બની ગયું છે. માણસ શરાબ પીવે એટલે બકવાસ, તોફાન, બેહોશી, એ પાગલ પણ, એ ગાંડ પણ જુદું છે. અને આ ઉન્મત્ત અવસ્થા છે. આ જે ઉન્મત્ત અવસ્થા છે એ અવધૂતની ઉન્મત્ત અવસ્થા છે, કે પોતાની રીતે પોતાની મસ્તીમાં અંતર્મુખ થઈને બેઠો હોય. શરીરની કશું જ ના પડી હોય, શરીર ઉપર મચ્છર હોય કે ગમે તે હોય. એક સિદ્ધ મહાત્મા હતા, તો એમની જાંઘમાં કઈક એવી પીડા થઈ, એમાં પાક્યું, એમાં કીડા પડ્યા, કીડા દેખાવડા. પણ પોતે જે કઈ ભિક્ષા કરતા કરીને એક જગ્યાએ જંગલમાં એક વૃક્ષ નીચે બેઠા હોય, તો એક વાર એક કીડો એમાંથી નીચે પડી ગયો. તો પેલા મસ્તરામ બાબાએ એને ધીરે એક પાંદડા ઉપર ચડાવીને પાછો ઉપર મૂકી દીધો. આ તમે દેહી છતાં વિદેહી થયા. શરીર માટે એને સહેજ પણ આમ આસક્તિ, હાધ્યાસ નહીં, જીવન મુક્ત કહેવાય નહીં. તો લક્ષ્મણદાસજી મહારાજને ગુરુ મહારાજે અનુભૂતિ કરાવડાવી. સુરત શબ્દ કે પાર ગઈ હૈ, નરત રહી નિર્ધારા. અમારી મનની સુરતાઓ, વૃત્તિઓ મારી આત્મસ્થિતિના કરતા પણ પાર. ક્યાં લઈ ગયા? અખંડ મંડલાકારમ વ્યાપ્તમેન ચરાચરમ તત્પદમ દર્શિતમ. જેને જોયું છે પોતે દીઠા અને પોતે દેખાડ્યા, બ્રહ્માસન ભરપૂર, ત્યાં સુધી લઈ ગયા.
અને એ અવસ્થાની અંદર આપણી સુરતાઓ જે છે, આપણી વૃત્તિઓ છે, એ બધી જ એટલી બધી સ્થિર થઈને, શાંત થઈને, અંતર્મુખ થઈને પોતાના આત્માથી પણ પાર એટલે પરમ સુધી. આત્મા ખરો, પણ એથી આગળ પરમ આત્મા. એ પરમ આત્મા એટલે જ, અને ત્યાં સુધીની વૃત્તિઓ પહોંચે એટલે પોતાનો દેહભાવ ભૂલે, પોતાનો આત્મભાવ પણ ભૂલી જાય. હું આત્મા છું એ પણ ન રહે, બસ હું તો પરમ છું, અખંડ મંડલાકારમ. તો આ જે સ્થિતિ અવસ્થા જે છે એ એની અનુભૂતિ લક્ષ્મણદાસજી મહારાજે કરી અને કહ્યું સદગુરુ મોએ આન મિલે. આ બધું થયું ક્યારે, આ પ્રાપ્ત ક્યારે કરી શક્યો હું? ગુરુ મહારાજ મળ્યા, ગુરુ મહારાજની કૃપા થઈ. અને સુરત નુરતની પાર મૂકવી એટલે શરીર ભાન ભૂલવું, અને શરીર ભાન ભૂલ્યા પછી આત્મભાન પણ ભૂલી જવાય. જેમ એક શ્વાસ લીધો એટલે શ્વાસ મારો છે, પ્રાણ મારો છે, મારો શ્વાસોશ્વાસ છે, પણ એ શ્વાસમાંથી નીકળેલો જે ઉચ્છ્વાસ કે હવા જયારે લીધો કાઢ્યો ત્યારે મારો પ્રાણ, પણ એ જ શ્વાસમાં લીધેલી હવા બહાર નીકળી ગઈ તો જેટલી આ હવા છે એ હવાની અંદર એ વિલીન થઈ ગઈ. સુરત નુરત કે પાર ગઈ. મારો જે શ્વાસ, મારો જે પ્રાણ એ વ્યાપક પ્રાણની અંદર ભળી ગયો. સુરત નુરત કે પાર ગઈ. એમ આપણે આપણી જાતને માટલું સમજો. માટલું જગ્યા રોકે, જેટલું લાંબુ પડવું એટલું, પણ એને તોડી નાખો જોઈએ એટલે એમાંથી તો જેમ જે પોલાણ આટલા મોટા આકાશની અંદર છે એનો જ એક ભાગ એ માટલાનો કે આ શરીરનો છે, પણ જ્યાં માટલું ફૂટી ગયું એટલે એની અંદરનું પોલાણ ક્યાં ગયું? જે ઘટાકાશ છે એ મહાકાશની અંદર વિલીન થઈ. પોતાના અસ્તિત્વને સમાપ્ત કરી દીધું એટલે પોતે જ વ્યાપકની અંદર ભરી ગયા. સુરત નુરત કે પાર ગઈ. તો જે સુરત કોને કહેવાય એ તો આપણે પહેલા ઘણું બધું લાંબુ જોયું. તો એ સુરતાઓ આપણા શરીરની સહેજ પણ પરવા કર્યા સિવાય જે છે તે છે, પણ હું એથી પર છું, હું શરીર નથી, હું માત્ર આત્મચેતના છું. અને આ જે શરીર છે એ શરીરની અંદર જે કંઈ પ્રકાશ છે તે માત્ર આત્મચેતનાનો જ પ્રકાશ છે. કોઈ મૃતદેહને જોજો જોઈએ કેવું ફીકું લાગે છે. કેમ? એમાંથી આત્મચેતનાનો પ્રકાશ લુપ્ત થઈ ગયો છે, એના વિહીન છે. માટે તો એનું નામ મળદું છે, એનું નામ પ્રેત છે. પણ જો એમાં આત્મચેતના હોત તો એને કોઈ પ્રેત કે મળદું કહેત? ત્યાં તો માણસ છે. શરીર પોતે માણસનું હોય, પણ આત્મચેતના નીકળી ગયા પછીથી એ શરીર એકલું શરીર માણસ નથી રહેતું, એ મૃતદેહ થઈ જાય છે, એ પ્રેત થઈ જાય છે. તો સુરત આપણી જ્યારે પણ પોતાના આત્મા કરતા પણ ઉપર ચેતના તરફ જઈ જાય અને ત્યાં કહ્યું કે સાતમી ભૂમિ ત્યાં જાશો રે, જીવ મટીને શિવ ત્યાં થાશો. ષડચક્ર ભેદન છે, 6 અવસ્થાઓ છે, અને 7મું સ્થાન છે બ્રહ્મરંધ્ર છે. અને એ બ્રહ્મરંધ્ર ત્યાંથી 7મી ભૂમિ ત્યાં જાશો, અને 7મી અવસ્થા એટલે શરીરથી પર.
અને સાતમી ભૂમિકા શરીરથી પર એટલે સુરત નુરત કે પાર. સુરતાઓ આપણી મનોવૃત્તિઓ એ અનંતની સાથે સીધું જ જોડાણ થઈ ગયું. ડાયરેક્ટ ડાયલિંગ જેને કહેવામાં આવે છે. એટલે વચ્ચે શરીર પણ ન આવે અને વચ્ચે બીજો કોઈ ઓપરેટરે ન આવે, આત્મા પણ ના હોય એમાં. સુરતથી સીધો પરમની સાથે કૈવલ્ય માત્ર. તો આ જે અવસ્થા એટલે બ્રાહ્મ્ય સ્થિતિ. બ્રાહ્મ્ય સ્થિતિ કહી દીધું. તો સદગુરુનું સ્વરૂપ કેવું બતાવ્યું છે એનો પરિચય આપ્યો છે. બ્રહ્માનંદમ. એ સાક્ષાત બ્રહ્મનો આનંદ એટલે જ આપણા સદગુરુ. કેવલમ જ્ઞાન મૂર્તિ. સુરત નુરત કે પારનું જે જ્ઞાન છે ને એની જ મૂર્તિ, એની જ બસ એનો જ પિંડ, બીજું કશું જ ના મળે. એનામાં આડમાસ ના મળે. અને જે આડમાસ કે મળમૂત્ર છે એ તો ભૌતિક છે, પણ જે આત્મચેતના છે અને આત્મચેતના જે રીતે પરમની સાથે ભળી જાય છે, નુરતથી પણ પર સુરત આગળ નીકળી જાય. તો આ એક સાધક તરીકે, એક ઉપાસક તરીકે લક્ષ્મણદાસજી મહારાજે આ અનુભવ્યું, પ્રાપ્ત કર્યું ગુરુ મહારાજના સાનિધ્યમાં. અને એ તો કાયમ કહે છે કે સદગુરુ મને ગુરુ મહારાજ મળ્યા ને એનો આ પ્રતાપ છે, એનું આ પરિણામ છે. જ્યાં જીવન મુક્તિ હોય ત્યાં આગળ માણસને કશાની જરૂર નથી પડતી. મારા શ્રી સ્વયં એક જીવન મુક્ત દિવ્ય ચેતના છે. અને જયારે દિવ્ય ચેતનાને જયારે આપણે અનુભૂતિ કરતા હોઈએ ત્યારે એને કોઈ બંધન ન હોય. માત્ર પોતાના જ આત્મ સ્વરૂપની અંદર વિલીન. જ્યાં સુરત नुरत में सूरत रहा के शब्द रहा के सुरती, तो के होई रहा एक नर. જ્યાં પોતાની વૃત્તિઓ આત્મચેતનાની સાથે એક થઈ ગઈ. સુરત નુરત એક તાર હુઆ. આ અંતિમ દોહો છે ગુરુ બાવનીનો, જેને 52 કહેવાય. અને આપણે જે કઈ એ અવસ્થા છે એ 52ની બહારની અવસ્થા છે. 52 થી પડ્યો બારણે તે પ્રીછે ભવ પાર. 52 એટલે શું? આ ગુરુ બાવની છે, એ 52ની વાત કરે છે. અને આપણી ભાષા જે છે ને, સંસ્કૃત પરિવારની સંસ્કૃત કુળની જે ભાષા છે ને એને 52 અક્ષરો છે. બીજી ભાષાને જેટલા હોય તે ખબર નહીં, પણ આપણી સંસ્કૃત પરિવારની સંસ્કૃત કુળની જેટલી ભાષાઓ છે એને 52 અક્ષર છે. 52 અક્ષરો દ્વારા ઘણી બધી શબ્દોથી, વાક્યોથી વાતો થઈ શકે. 52 અક્ષરો વડે ઘણા બધા ગ્રંથો લખાયા છે. પણ એ બધા 52 બધો પરિચય જે કંઈ આપે છે એ તો અક્ષરોમાં આપે છે. પણ આ જે છે અક્ષરાતીત છે. એટલે 52 અક્ષરની બહારની જે ભાષા છે, આપણી ભાષા કેટલા અક્ષરોમાંથી બનેલી છે? 52 અક્ષરમાંથી. અ, આ, ઈ, ઉ, ક, ખ, ગ, આ બધું. તો જે 52 અક્ષરો જે છે એના કરતા જુદું અક્ષરાતીત, અલગ હરી. જ્યારે પણ ભગવાનને ઓળખવો, આત્માને ઓળખવો હોય ને, તો 52 અક્ષરોની ભાષા વડે ક્યારે પણ આત્મચેતના ઓળખી નહીં શકાય.
52 પડ્યો બારણે, પછી 52 અક્ષરમાંથી બહાર નીકળી જાય, રહ્યું શું? તે પ્રીછે ભવપાર. પોતાના આત્મા સ્વરૂપને ઓળખવાનો. આત્મ સ્વરૂપને ઓળખવા માટે કોઈ પણ ચિહ્ન નથી, આત્માની કોઈ આકૃતિ નથી. અવ્યક્ત છે, અવ્યય છે, અમર છે, અજન્મા છે. આટલું બધું હોવા છતાં એ આત્મચેતના કોઈ અક્ષરથી ઓળખાતી નથી. એને નામ રૂપ આકાર નથી. આત્માને કોઈ નામ નથી, કોઈ રૂપ નથી, કોઈ આકાર નથી, કોઈ લક્ષણ નથી, છતાં આત્મા છે. શરીરને તમે ઓળખાવશો કે આ નાક કાન છે, આ મોઢ છે, આ દાંત છે, આ આંગળી છે, આંખ છે, આ દાઢી છે, આ શરીર છે, હાથ પગ છે, આંગળીઓ છે. ઓળખાવો, આત્માને ઓળખાઈ લાવવો જોઈએ. છે ક્યાંય દેખાય છે બહાર, છતાંય નથી એમ કેશો. દૂધમાં કોઈને બતાવે કે જો આ દૂધમાં માખણ છે, ઘી છે એની અંદર, તો ના કહી શકાશે? ના કહેવાશે કે દૂધમાં ઘી છે જ નહીં, એવું કહેવાશે? ઘી છે, નથી દેખાતું છતાંય કહીએ છીએ કે આ દૂધમાં ઘી છે. પણ પ્રક્રિયાથી એ દૂધમાંથી જેમ ઘી આપણે જુદું પાડીશું, એમ આપણે આપણા પોતાના શરીરમાં આત્મચેતના નથી એમ કહો જોઈએ, કહી શકશો? છે, નથી દેખાતી છતાં આપણે કહીએ છીએ છે. તો આત્માનો અનુભવ ક્યારે થાય? એક મૃતદેહ પડ્યો હોય અને તમે ઉભા હો. મૃતદેહ જે કોઈ પણ ક્રિયા નથી કરી શકતો, એની જગ્યાએ આપણે ઉભા ઉભા બધી જ ક્રિયાઓ કરી શકીએ છીએ. એટલે મૃતદેહમાં આત્મચેતના નથી, મારામાં આત્મચેતના છે. આ છે આત્માનુભૂતિ. મળદાની આંખ ખુલ્લી છે છતાં કશું જોઈ શકતું નથી, ત્યારે આપણે જોઈ શકીએ છીએ. કેમ? અંદર આત્મચેતનાની ઉર્જા, એ શક્તિ, એ પ્રાણ બેઠેલો છે. આ પ્રકારે જ્યારે આપણા પોતાના આત્માનો નિશ્ચય કરીએ ત્યારે સરત નરતમાં એક ઘેર ગયા, સુરત નુરતમાં ઘેર ગયા. આપણી એકાગ્રતાઓને આપણા આત્માનું સંધાન કરીએ ત્યારે એમ થાય કે હવે આપણે આપણા પોતાના સ્વરૂપમાં આવ્યા. મેં મારી જાતને ઓળખી અને એને ઓળખવા માટે એક પ્રતીક આપ્યું, સિમ્બોલ આપ્યો. અમર મંત્રની થઈ છે ઓમ. ઓમ એ અમર મંત્ર છે ને, એ ઓમ એ જ આત્માનું નામ છે. એટલે પ્રતીક આપી દીધું. કોઈ પણ માણસને નામ વગર ઓળખવો હોય તો, પેલો છે ને, પેલો અહીંયા આપણે આવતો હતો ને, અહીં બેસતો હતો ને રોજ, એ ના ઓળખ્યા? પણ કંઈક નહીં ભાઈ, આપણે આ શેઠ હતા ને એ જ, હા રાજસ્થાન વાળા, તો બરાબર આવ્યું. નહીં તો પેલા ભાઈ આવે છે એટલે પંખો કરતા હતા, એ તો બીજા કરતા હતા. પણ નામ વગર વ્યક્તિનો પરિચય થાય નહીં. માણસ તો બધા છે, પણ દરેકને સંજ્ઞા આપી દીધી નામથી. આનું નામ આ છે, આ નામ છે, આ નામ છે. પછી તમે તરત ઓળખી શકશો નામ દો એટલે. પણ નામ એટલે આત્માને કોઈ આકાર નથી, કશું નથી, છતાં એને ઓમકાર કહી દીધો. એક સિમ્બોલિક, એને પ્રતિકાત્મક નામ આપી દીધું કે આ ઓમ એટલે પરમાત્માનું પ્રથમ નામ, આત્માનું સ્વરૂપ એની અંદર છે. તો સરત અને નરત આપણી મનની વૃત્તિઓને આત્માને ઓળખવા માટે છે. મનની વૃત્તિઓ વડે આપણે આત્માને ઓળખવાનો છે. સુરત નુરત કે પાસ રહી આપણી મનની વૃત્તિઓ આપણા આત્મા સુધી, આપણા હૃદય સુધી, હૃદયની અંદર જે ચેતના છે ત્યાં સુધીની. પણ પાર ગઈ એ પણ કહી દીધું. સુરત નુરત કે પાર ગઈ એ નિજ સ્વરૂપ છોડીને પરમ સ્વરૂપ સુધી પહોંચી ગઈ. જયારે સુરત નુરત મેં મિલ રહી એટલે
આપણી મનની ભટકતી વૃત્તિઓ ક્યાં ક્યાં ભટકે છે તો બધાને ખબર છે, બધા જાણે છે. પણ એ ભટકતી વૃત્તિઓને સ્થિર કરી, એકાગ્ર કરી, જેમ દોરાને સોયમાં પરવો હોય તો પેલા શું કરવું પડે? પાણીથી કે થૂંકથી પલાળીને પછી એને 2 આંગળીઓ વડે આમળવો પડે. પછી આગળની એની નોક બરાબર સીધી થઈ જાય તો સોયમાં તરત પરોવાઈ જાય. પણ એના થૂથા આજુબાજુ, દોરાના થૂથા આજુબાજુ લટકતા છૂટા પડેલા હોય તો સોયમાં પરવા ગમે એટલું મહેનત કરશો, પરોવાશે? એમ મનને આત્મામાં પરોવવું હોય, જેમ દોરાને સોયમાં પરોવવી હોય તો દોરાને આમરીને એના બધા છૂંછાને એક કરવા પડે, શાર્પનેસ. એમ મનને પણ બધી વૃત્તિઓથી વાળી લાવી એને સત્સંગથી પલાળી અને આમરી અને પછી પોતાના આત્મામાં પરોવો તો તરત પરોવો જશે. તો એનું નામ છે સુરત નુરત મેં મિલ રહી. આપણી વૃત્તિઓ આપણા આત્માની અંદર પરોવાઈ ગઈ, પણ સુરત નુરત કે પાર ગઈ એમ કહી દીધું એટલે એ અદ્વૈતમાં જ્યાં બીજું કઈ છે જ નહીં, માત્ર એક પરમાત્માનું અસ્તિત્વ છે, ત્યાં પહોંચી ગઈ. એટલે સુરત નુરત એક તાર હુઆ, બસ આ બધું એક થઈ ગયું, કશું જુદું રહ્યું નહીં. દોરો જે છૂછાવાળો હતો એને સહેજ પલાળીને આમળ્યો તો એક થઈ ગયો. સુરત નરત એક તાર હુઆ. અબ સબદ રહા એ સુરતી રહ્યું કોણ? આ તો જિજ્ઞાસાને પ્રશ્ન તો છે જ, અને આપણે આવતીકાલે જોઈશું. જય મહારાજ.